પંચમુખી હનુમાનજીના 5 મુખ છે. પહેલું મુખ કે જે પૂર્વ તરફ છે, જે વાનર મુખ તરીકે પણ ઓળખાય છે, એ અષ્ટસિદ્ધિ નવનિધિના દાતા છે, જે તમારી બધી મનોકામની પૂર્તિ કરનારા છે. બીજું મુખ કે જે દક્ષિણ તરફ છે, એ નરસિંહ અવતારનું મુખ દર્શાવે છે, જે બધી નેગેટિવિટી નકારાત્મકતાને દૂર કરે છે. ઉત્તર તરફ જે મુખ છે એ વરાહ અવતારનું છે, જેમણે ધરતી માની રક્ષા કરી હતી, જે આર્થિક પરેશાનીઓને દૂર કરે છે. જે એમનું ચોથું મુખ છે એ ગરુડનું મુખ છે, જે પશ્ચિમ તરફ છે. એ તમને સૌભાગ્ય આપે છે, સમૃદ્ધિ પ્રદાન કરે છે અને પ્રોબ્લેમ્સથી ઉપર લઈ જાય છે. સાથે સાથે એ મૃત્યુ પછીના પ્રોબ્લેમ્સ પણ સોલ્વ કરે છે. એટલા માટે જ મૃત્યુ પછી ગરુડ પુરાણ વાંચવામાં આવે છે. પાંચમું મુખ છે જે હરગ્રીવનું એટલે કે અશ્વનું મુખ છે, જે ઉપરની તરફ જુએ છે, જે તમને જ્ઞાન અને આવડત આપે છે, કેમ કે એમણે વેદોને ફરી બ્રહ્માજીને સોંપ્યા હતા, જે દાનવોએ ચોરી કરી લીધા હતા. હનુમાનજી 5 તત્વોને દર્શાવે છે. વાયુ તત્વ, પોતે વાયુપુત્ર છે. આકાશ તત્વ, જેઓ આકાશમાં ઉડ્યા. જળ તત્વ, એટલે કે એમણે સમુદ્રને પાર કર્યો. પૃથ્વી તત્વ, ભૂમિપુત્રી એટલે કે સીતા માતાની પાસે ગયા. આગ તત્વ, એટલે કે લંકાને સળગાવી એણે આગ પર વિજય મેળવ્યો. આમ હનુમાનજી 5 તત્વો અને બધી દિશાઓને મેનેજ કરનારા ભગવાન છે. જય શ્રી રામ.